કડીમાં એક ચોરીની ઘટના સામે આવી, જેમાં ચોરોએ ધોળા દિવસે કડીમાં પાર્ક કરેલ ગાડીના કાચ તોડી અંદર રાખેલ 2 લાખ રૂપિયાની બેગ ઉઠાવી લીધી। આ ઘટના કડીના એસવી રોડ પર બની, જ્યાં સુજાતપુરાના પટેલ જિગ્નેશભાઈની ગાડી હતી। જ્યારે જિગ્નેશભાઈ ગાડી પાર્ક કરી ઇસ્ત્રીમાં મૂકેલા કપડાં લેવા ગયા, ત્યારે ચોરોએ તાત્કાલિક ગાડીના કાચ તોડી અને બેગની ઉઠાંતરી કરી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી। સીસીટીવી કેમેરા પણ આ ઘટના કેદ થઈ હતી। અમદાવાદના સોલા વિસ્તારમાં દૂધની ચોરી થઈ ગઈ। દ્વારકાધીશ ડેરી પાસે દૂધ ચોરીની ઘટના સામે આવી। 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી થઈ। ગોતાના વિક્ટરી સનરાઈઝ ફ્લેટ નીચે શિવશક્તિ મિલ્ક પેલેસમાં ચોરી થઈ। 240 થેલી દૂધ ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે। સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આ વ્યક્તિ જે છે એ દૂધની ચોરી કરી રહ્યો છે। અમદાવાદના સોલા વિસ્તારનો આ બનાવ છે, જ્યાં દૂધના કેરેટમાં ભરેલી જે થેલીઓ છે એ તમામ કેરેટ સહિત ઉઠાંતરી કરીને આ શખ્સ ફરાર થઈ ગયો હતો। 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી કરી। બનાસ ડેરીના દૂધની ચોરીનો પર્દાફાશ થયો। છેલ્લા ઘણા સમયથી દૂધના ટેન્કરમાંથી દૂધ ચોરીનું કૌભાંડ દિયોદર પોલીસે પકડી પાડ્યું હતું। કેટલાક શખ્સો ટેન્કરમાંથી દૂધ ચોરી કરીને ભાભર તરફ જતા હતા, ત્યારે પોલીસે પીછો કરી ભાભર વાવ રોડ પર મહાલક્ષ્મી દૂધ ડેરીમાં દૂધ આપતા રંગે હાથે પકડી પાડ્યા। 12 જેટલા શખ્સો દૂધ ચોરીનું રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું। લુદ્રા નજીક મુખ્ય કેનાલ પર 300 લીટર દૂધ ટેન્કરમાંથી કાઢી 300 લીટર પાણી ભેળવી દેતા હતા। ચોરી કરેલું દૂધ પ્રાઇવેટ ડેરીમાં વેચી દેવાતું હતું। હાલ દિયોદર પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે। એમાં લગભગ 12 આરોપીનું નામ છે। એમાં दूध लेनार दूध टेंकर मालिकનું પણ નામ છે, दूध टेंकर ચાલકનું નામ છે, दूध લેનારનું પણ નામ છે। અને આ જે લોકો જે કાવતરો કરીને ત્યાંથી દૂધ કાઢવાનું અને પાણી નાખવાનું જે કાવતરો રચીને જે એની અમલવારી કરતા હતા, એવા 4 બીજા આરોપીઓનું પણ નામ છે, જેમાં લોકો પાયલટિંગ કરતા હતા, કઈ લોકો પાણી કારવામાં ભરીને લાવતા હતા અને કઈ લોકો એમાંથી બહુ બધું સંકલન કરતા હતા કે કોઈની નજરમાં ના આવે। દાહોદમાં જેસાવાડા ગામે મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। પદ્મનાથ મંદિરમાં ચોરી કરી હતી। મંદિરમાં પાછળના ભાગેથી સીડી બનાવી અને મંદિરમાં ઘૂસી ગયા। 3 દાનપેટીમાંથી આશરે 25 થી 30 હજારની ચોરી કરી અને ફરાર થઈ ગયા। આ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે। જેસાવાડા પોલીસ દ્વારા હાલ તપાસ ચાલી રહી છે। અને હવે વાત કાળઝાળ ગરમીની। આગન ભઠ્ઠીમાં શેકાયું ગુજરાત। એપ્રિલની ગરમીએ ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો। રાજ્યના 9 શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર થયું। હજુ 36 કલાક કચ્છમાં ભારે ગરમીનું રેડ એલર્ટ છે। રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, તો ઉત્તર ગુજરાતમાં ગરમીનું યેલો એલર્ટ અપાયું। રાજકોટમાં 43.9 ડિગ્રી, અમદાવાદમાં 43 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યના 13 શહેરોનું તાપમાન 37 ડિગ્રીને પાર જોવા મળ્યું। ભુજમાં 43 ડિગ્રી, ડીસામાં 43.3 ડિગ્રી, અમદાવાદમાં 3 દિવસમાં 44 ડિગ્રી તાપમાન થઈ શકે છે। અમદાવાદમાં સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ તાપમાન જોવા મળી શકે છે। રાજકોટ શહેરનો આજે છે મહત્તમ તાપમાન જે તે 43 ડિગ્રી જેટલું નોંધાયું છે। આજે રાજકોટ શહેરમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। લોકો છે તે ક્યાંક ને ક્યાંક ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। કેટલાક લોકો નીકળે પણ છે તો તે ઠંડા પીણાનો ઉપયોગ કરી રહ્યા છે। હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે કેવી ગરમી? બહુ જ ગરમી છે। એટલી ગરમી છે, બહાર નીકળવાનું મન નથી થતું। ઠંડુ પીને થોડીક રાહત મળે છે। અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ ગોગલ્સ પહેર્યા છે, તમે ઠંડા પીણા પણ પી રહ્યા છો, કેવી પરિસ્થિતિ રાજકોટ શહેર? બહુ ખરાબ છે, ગરમી વધારે છે, ગરમી વધારે છે। હા, બહુ ગરમ લાગે। ના, અગાઉ નથી પડતી ઘણા ટાઈમ પછીથી આવું। રાજકોટના લોકો છે તે ક્યાંક ને ક્યાંક જે છે અત્યારે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। તો બીજી તરફ રાજકોટ શહેરના રાજમાર્ગો પણ હું આપને બતાવવા માંગીશ। આ રાજકોટ શહેરનો યાજ્ઞિક રોડ છે। સામાન્ય દિવસોમાં અહીંયા ટ્રાફિક પોલીસે ટ્રાફિક કંટ્રોલ કરવો પડે તેવી સ્થિતિ જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે જે છે તે વાહનોની રફતાર ઘટી ગઈ છે। લોકો છે તે ખૂબ જ ઓછા જે છે પ્રમાણમાં નીકળી રહ્યા છે। જે લોકોને ફરજિયાત બહાર નીકળવું પડે હોય તેવા લોકો અત્યારે બહાર નીકળી રહ્યા છે।
તો રાજ્યમાં ગરમીએ જોર પકડ્યું છે. ખાસ કરીને કચ્છમાં ભારે ગરમી પડી રહી છે. કચ્છમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે. ભીષણ ગરમીથી કચ્છવાસીઓ પણ ત્રસ્ત થઈ ગયા છે અને રેડ એલર્ટમાં ગરમીનો પારો હાલ તો 43 ડિગ્રીને પાર છે, પરંતુ રેડ એલર્ટમાં ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પણ જઈ શકતો હોય છે. એટલે કે 45 ડિગ્રીની જે ગરમી હોય છે એ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલે બિનજરૂરી લોકોએ ઘરની બહાર ખાસ બપોરના ટાઈમે ન નીકળવું જોઈએ. કચ્છમાં સતત ગરમીથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ફરી પાછી આજે કચ્છમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ગઈકાલે તાપમાનની વાત કરવામાં આવે તો ગઈકાલે ભુજનું તાપમાન છે તે 43 ડિગ્રી છે તે નોંધાયું હતું. તો કંડલા એરપોર્ટનું તાપમાન છે તે 45 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે આજે ફરી પાછું હવામાન વિભાગે છે તે કચ્છમાં રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે હજુ પણ ભારે ગરમીનો લોકોનો સામનો કરવો પડશે. આ જે પ્રમાણે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ ભુજના દ્રશ્યો છે તે ભાસી રહ્યા છે. ચોક્કસથી આ દ્રશ્યોમાં જે પ્રમાણે આ પ્રસ્તાવો જોઈ રહ્યા છે જે હાલ ગરમીના લીધે જે સુનસાન માસી રહ્યા છે તો ટણકારોનું તો કાળઝાળ ગરમીમાં કચ્છ શેકાઈ ગયું. બપોરના સમયે ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે રાપર પોલીસે રાહદારીઓની વહારે આવી. રાપર પોલીસે ટ્રાફિક ચોકી પાસે છાશની પરબ શરૂ કરી. હાલ ધૂમ ધકતા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓ તથા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે છાશની પરબ શરૂ કરી છે. લોકોને ગરમીથી રાહત મળે એ માટે ટ્રાફિક પોલીસની ચોકી ખાતે લોકો માટે છાશનું વિતરણ શરૂ કરાયું છે. સુરતના કોસંબા ખાતે લાગી આગ. કોસંબા પોલીસ સ્ટેશનની બાજુમાં માલમાં ઝડપાયેલા વાહનોમાં લાગી આગ. આગ લાગતા જ અફરાતફરી મચી ગઈ. આગમાં 4 વાહનો પણ બળીને ખાખ થઈ ગયા. વિદેશી દારૂ કેમિકલમાં ઝડપાયેલ વાહનો ખુલ્લી જગ્યામાં મૂકવામાં આવતા હતા. આજુબાજુમાં રહેતા સ્થાનિકો દ્વારા મુદ્દામાલમાં ઝડપાયેલ વાહનોનો નિકાલ કરવા માટે પોલીસ સ્ટેશન અથવા મામલતદાર ખાતે અરજી કરવામાં આવી હતી. નગરપાલિકાના ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. દવાખાના પાસે તો ત્યાં 2 ગાડીમાં ફાયર થઈ ગયેલી હતી. તો એના માટે અમને કોલ આવ્યો હતો અને અમે તરત કોલમાં નીકળી પડેલા હતા ને આટલે ગાડી પાણી મારીને એને ઠંડુ પાડ્યું હતું. બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી. બનાસકાંઠા પોલીસે મધ્યપ્રદેશના આરોપી હરીશની અટકાયત કરી. ઇન્દોરથી હરીશ નામના શખ્સની અટકાયત કરી અને ડીસા લાવી પૂછપરછ હાથ ધરી. ડીસાના ફટાકડાના ગોડાઉનના માલિક પિતા પુત્ર હાલ પોલીસ રિમાન્ડ પર છે. ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા 22 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદમાં એસી ગોડાઉનમાં આગ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી. એફએસએલની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. જીવરાજ પાર્કમાં એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ભીષણ આગમાં 2 લોકોના મૃત્યુ થયા હતા. અમદાવાદના જીવરાજ પાર્કમાં ગઈકાલે લાગેલી આગ બાદ આજે ભયાનક દ્રશ્યો સામે આવ્યા. રહેણાંક વિસ્તારમાં બનાવેલા ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આગ લાગતા એસીના ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયા. આસપાસના વિસ્તારોમાં પણ ધડાકા સંભળાયા હતા. આગ બાદના ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા. સાબરકાંઠામાં વિદેશી દારૂના બુટલેગરો બેફામ બની ગયા છે. ફિલ્મી ઢબે દારૂની હેરાફેરી અને પોલીસ પર જીવલેણ હુમલો કર્યો. સાબરકાંઠાના વડાલીમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂની હેરાફેરી કરતી વખતે ફિલ્મી ઢબે દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. વડાલી પોલીસ સ્ટેશન નજીક બેરિકેડ તોડી આરોપીઓ ફરાર થયા હતા. પોલીસે નાકાબંધી કરી અને તાબડતોબ કાર્યવાહી શરૂ કરી હતી. ફરાર થયા આરોપીઓએ ઇનોવા કાર એએસઆઈ નરસિંહભાઈ પર ચઢાવી દેતા નાની મોટી ઈજા પહોંચી. અન્ય ક્રેટા કાર જે પીછો કરી રહી હતી તેને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડ્યું. પોલીસે હાઈવે પર તત્કાલ પીછો કર્યો અને ઇનોવા કારને ખેતરમાં ઘુસાડી હુમલાખોરોને ઝડપી લીધા. આરોપીઓ પાસેથી કુલ 17,22,000 કરતાં વધુ કિંમતનો વિદેશી દારૂનો જથ્થો સહિત ઇનોવા કાર ઝડપી લેવામાં આવી. વડાલી લોકલ પોલીસ સહિત એલસીબીની સંયુક્ત કામગીરીથી સમગ્ર ઓપરેશન સફળ બન્યું. 2 આરોપીઓને ઝડપી અન્ય 4 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી. મહેસાણામાં સીલ કરેલો મુદ્દામાલ